अन्य महत्वपूर्ण समाचारनी वात करिए तो संसदमां આજથી ચોમાસા સત્રનો પ્રારંભ થશે। 21 ઓગસ્ટ સુધી ચાલનારા સત્રમાં મહત્વના 17 બિલ રજૂ કરાશે। ચોમાસા સત્રમાં હોબાળાની પણ શક્યતા। ગૃહમાં સરકારને ઘેરવા વિપક્ષની રણનીતિ। અલગ અલગ 8 મુદ્દાઓ પર ઘેરવા રણનીતિ। થોડીવારમાં પીએમ મોદી મીડિયાને સંબોધિત કરશે। તો સત્રમાં મહત્વના 17 બિલ છે જે રજૂ કરવામાં આવનાર છે। સંસદમાં આજથી ચોમાસા સત્રનો પ્રારંભ થશે। તો થોડીક જ વારમાં પીએમ મોદી મીડિયાને સંબોધિત કરશે। સંસદમાં આજથી ચોમાસા સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં મહત્વના 17 બિલ છે જે રજૂ કરવામાં આવશે। આની સાથે સાથે ગૃહમાં સરકારને ઘેરવા વિપક્ષ દ્વારા રણનીતિ પણ બનાવવામાં આવી છે। અલગ અલગ 8 મુદ્દાઓ પર ઘેરવા રણનીતિ। अन्य समाचार सूरतथी। सूरतना महुआमां सगीरानी छेड़ती बाद बबाल थई हती, जेने लईने आदिवासी समाजमां घेरा प्रत्याघात जोवा मळ्या छे। वांसदाना धारासभ्य अनंत पटेल અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી। આદિવાસી નેતાઓની મુલાકાતને લઈને રાજકીય આલાપ છેડાયો છે। ધારાસભ્ય મોહન ધોડિયાએ કહ્યું કે અનંત પટેલ લોકોને ઉશ્કેરવા આવ્યા છે। ઘટનાના દિવસે મોહન ધોડિયા નહીં આવતા લોકોમાં રોષ પણ ઉઠ્યો હતો। તો દુકાનદાર કિશન મારવાડીએ સગીરાની છેડતી કરી હતી। રોષે ભરાયેલા ગ્રામજનોએ તોડફોડ કરી આગચંપી કરી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। વિસ્તારના ધારાસભ્યએ રેલી કરવા આવવું પડે, અહીંયા લોકોને ઉશ્કેરણી કરવા આવવું પડે, એ કોંગ્રેસનો એક જાતની માનસિકતા છે। જે અપરાધી છે એની પર પગલાં લેવાઈ ગયા છે, એની પર પોક્સો કરાયો છે, એના પર છે તો એટ્રોસિટી કરાયો છે, દરેક કલમો લગાવાઈ ગઈ। મોરબીમાં વસંત પ્લોટ વિસ્તારમાંથી એક્ટિવાની ચોરી કરવામાં આવી। મોડી રાત્રે એક્ટિવાની ચોરી કરતા ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સીસીટીવીમાં અજાણ્યા ઈસમ એક્ટિવાને આરામથી લઈ જતો દેખાયો। તો ચોરીના બનાવ મામલે મહેશભાઈ જોશી નામના વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે